નેત્રંગ પંથકમાં ગઈકાલ રાત્રિથી શરૂ થયેલ ધોધમાર વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થયું છે. ગઈકાલે રાત્રે 12 વાગ્યાથી આજે તારીખ 23ના રોજ સાંજે 4 વાગ્યા સુધીમાં પંથકમાં કુલ 280 મીમી એટલે કે 11 ઇંચ વરસાદ નોંધાયો છે, જ્યારે ચાલુ સિઝનનો કુલ વરસાદ 759 મીમી એટલે કે 30 ઇંચ થવા પામ્યો છે. સતત વરસાદને કારણે પંથકમાં ચારે તરફ જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે. નેત્રંગ નગરમાંથી પસાર થતી અમરાવતી નદીમાં આ સિઝનમાં પ્રથમ વખત ઘોડાપુર આવતા નદી બે કાંઠે વહેતા જોવા મળી રહી હતી, જેને નિહાળવા માટે મોટી સંખ્યામાં નગરજનો ઉમટી પડ્યા હતા. સિંચાઈ વિભાગના અધિકારી મેહુલ ચૌધરીએ આપેલી માહિતી અનુસાર પંથકમાં આવેલ નાની સિંચાઈ યોજનાના 3 ડેમો પૈકી પિંગુટ ડેમ 61.3%, બલદેવા ડેમ 84.43% ભરાયો છે, જ્યારે ધોલી ડેમ 100.36% ભરાતા આજે સિઝનમાં પ્રથમ વખત ઓવરફ્લો થયો છે, જેને પગલે ઝઘડિયા તાલુકાના 12 કાંઠા વિસ્તારના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે, જેમાં ધોલી, રજલવાડા, બિલવાડા, કાંટોલ, કપાટ, તેજપુર, હરિપુરા, સારસા, રાજપારડી, વણાકપુર, જરસાટ અને રાજપુરી ગામોનો સમાવેશ થાય છે. આ ગામના લોકોને નદીના પટમાં અવરજવર ન કરવા તેમજ સંપૂર્ણ સાવચેતી રાખવા સૂચના આપવામાં આવી છે. ભારે વરસાદને પગલે નેત્રંગ તાલુકાની તમામ શાળા કોલેજો આજે તેમજ આવતીકાલે તારીખ 24ના રોજ પણ રજા જાહેર કરવામાં આવી છે. બીજી તરફ નેત્રંગ મામલતદાર કલ્પેશ કડિયા, તાલુકા વિકાસ અધિકારી હરીશ પટેલ તેમજ નેત્રંગ પોલીસ સ્ટેશનના પીઆઈ વીએસ મણજારા, પીએસઆઈ યુપી પારેખ સહિતનો તમામ સ્ટાફ એલર્ટ પર છે. ટીડીઓ દ્વારા મળેલ માહિતી મુજબ કામલિયા ગામે એક કાચું મકાન ધરાશાયી થયું છે. અવિરત વરસાદને કારણે વાહન વ્યવહાર પણ બંધ પડ્યો છે. આ સમાચાર લખાય છે ત્યારે પણ મેઘમહેર યથાવત છે. નેત્રંગની અમરાવતી નદીમાં સિઝનનું પ્રથમ ઘોડાપુર આવતા બે કાંઠે વહેતી થઈ છે.